नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत अमरोली कोषाढ़ आवास CH4 में श्री रामनवमी के पावन अवसर पर सूरत महानगर पालिका में कार्यरत सफाई कर्मियों का सम्मान किया गया। सम्मानित सभी सफाई कर्मियों में खुशी की लहर देखने को मिली। आवास CH4 आवास बिल्डिंग नंबर 317 के पास रामनवमी के पावन अवसर पर सफाई कर्मियों को फूल की माला पहनाकर सम्मानित किया गया। यह आयोजन श्याम सिंह राजपूत के द्वारा किया गया, जिसमें श्याम सिंह राजपूत के साथ सहयोगी शिवम पांडे, भोला मास्टर, चंद्रपाल सिंह राजपूत, शंभू गुप्ता, अरुण पांडे, नंदलाल भाई शामिल रहे। श्याम सिंह राजपूत ने मीडिया से बातचीत के दौरान बताया कि जात पात की करो विदाई, हम सब हैं भाई भाई। हम सभी को जात पात को छोड़कर सभी का सम्मान करना चाहिए। इस कार्यक्रम में बड़ी संख्या में सफाई कर्मचारी मौजूद रहे। श्याम सिंह राजपूत ने बताया कि ऐसा कार्यक्रम करने का मुख्य उद्देश्य यह था कि छोटे बड़े जात पात के भेदभाव को खत्म करना था। साथ ही सफाई कर्मचारी मीडिया से रूबरू होते हुए बताया कि इस कार्यक्रम में शामिल होकर हमें गर्व महसूस होता है और लोगों को ऐसा कार्यक्रम करना चाहिए। श्याम सिंह राजपूत, यह फॉर्म 317 भी मैं रहता हूँ। आज हम अपने दिल से रामनवमी के पावन अवसर पर सफाई कर्मियों का सम्मान, ये हमारा प्रमुख मेन अवसर है। अब मेरा मेन उद्देश्य है जात पात की करो विदाई, हम सब हैं भाई भाई, न कोई छोटा न कोई बड़ा, सब एक समान। भगवान ने सबको एक ही रूप में भेजा है। सबके पास दो आँख, दो कान, दो हाथ, सब बराबर, सबका ब्लड लाल, हम सब एक ही हैं। जात पात की करो विदाई, हम सब हैं भाई भाई। पूरे समाज में संदेश जाना चाहिए कि छूट, भेदभाव, छुआछूत, ये सब एकदम जड़ से ख़त्म करें। हम सब सनातन एक हैं, हरदम एक रहना चाहिए। धर्म है तो देश है, देश है तो हम हैं। 71 सफाई कर्मियों का साहब से लेकर के जो निचले पावदान तक सबका हम अपने दिल से सम्मान किए। बोलिए जय श्री राम, जय श्री राम। इनका सम्मान हम फूल माला, दुपट्टा के साथ, अपने दिल के साथ, एकदम चरण दिल से सम्मान इनका मैं किया हूँ। देखिए, हमारे पास ऐसा ख्याल आया, हम योगी जी के प्रेरणादायक हैं, मोदी जी के, उनके कर्मों द्वारा उनको देख करके हमारे दिल में भावना जागृत हुई। इसके लिए मैं ये काम किया और पूरे देश में मैसेज जाना चाहिए। હું કોષાઢ આવાસ H4 માં સફાઈ કામદારની ફરજ બજાવું છું। મારા સાહેબશ્રીથી માંડીને મારા સ્ટાફથી માંડીને મને બહુ સહકાર મળ્યો છે અને પહેલું તો H4, 3, 4, 5 હરેક વિસ્તારમાં વ્યક્તિ બધા અમારું સન્માન કરે છે। અમને પાણીનું બી સલામ કરે છે કે ભાઈ તમે આટલા ધૂપમાં કામ કરો છો, તમે પાણી પીવો। અમારું માન સન્માન બહુ જ રહે છે અને પહેલું તો આ ભાઈનો આદર કરું છું કે જેને અમારા માટે ભાઈશ્રીનું નામ શ્યામસિંહ ભાઈએ અમારું સન્માન કર્યું છે। એના માટે હું દિલથી ધન્યવાદ મારા સ્ટાફ તરફથી બી હું એમને કરું છું ધન્યવાદ। બરાબર, બસ આવું સન્માન અમારું કોઈ કર્યું નથી। જાતભાત કરે છે, અહીંયાથી નહીં વાળવાનું, નીચેથી વાળો, અહીંયા નહીં કરવાનું। પાણી બી દૂરથી આપતા અમને લોકોને, પણ આજે આ ભાઈએ ભેદભાવ તોડી અને અમને બહુ જ આનંદ થયો છે। મારા આખા સ્ટાફ પણ બધા એટલા ખુશ થયા છે, એટલે હું દિલથી ધન્યવાદ કરું છું। બસ થેન્ક યુ ભાઈ, બસ આવું જ બધું ભેદભાવ તોડો। અમે છે તો તમે ઘરમાં સુરક્ષા છો, વરના તમે લોકો દવાખાનામાં ભરતી હોય, સાફ સફાઈ નહીં થાય એટલે રોગચાળો ફેલાય, ગંદકી ફેલાય, માંદા પડો, કોઈ સુરક્ષા ઘરમાં રહે નહીં। આજે અમે કામદાર છે તો તમે સુરક્ષામાં ઘરમાં છો એટલે ભાત ને બધું તોડી નાખો અને બસ દિલથી સન્માન કરો અને વ્યક્તિનો આનંદ કરો, બસ સન્માન કરો અમારું, બીજું કંઈ કહેવા નથી માંગતા। થેન્ક યુ, દિલથી ધન્યવાદ। મારું નામ સુરતી કલ્પના મહેન્દ્રભાઈ છે। હું અહીંયા 3, 4, 5 H કોષાઢ આવાસમાં કર્મચારી તરીકે સફાઈ કામદાર તરીકે કામ કરું છું। અહીંયા સારી રીતના અમારા સાહેબ લોકો અને અહીંયાની પ્રજાઓ, વસ્તીઓ જે જાતભાત, નીતિ
એનું કોઈ ભેદભાવ રાખતા નથી અને સારી રીતના અમને સાહ સરકાર આપે છે. અમે જે ગલીઓમાં કે શેરીઓમાં કામ કરવા જઈએ છીએ તે બદલ અમને સારી રીતના એ લોકો સારી રીતના વાતચીત કરે છે, સારી રીતના અમારી સાથે કોઈ નીતિ કે જાતભેદનું કોઈ વર્તન કરતા નથી અને સારી રીતના અમને ભાવપૂર્વક બોલાવે છે. તે બદલ અહીંના જે તમામ માણસો અને સમાજના નાગરિકોને હું મારા દિલથી થેન્ક યુ કહેવા માગું છું અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે લોકો અમારી જાતિનું કોઈ ભેદભાવ કરતા નથી કે તમે કર્મચારીઓ છો કે આવું કામ કરો છો કે એ લોકોને કોઈ રીતે એવું ખરાબ નથી લાગતું કે તમે સફાઈ કરો છો. અને અહીંના જે ભાઈનું નામ શું તમારું? શ્યામસિંહભાઈ છે, તેમણે અહીં અમને બોલાવીને સન્માનપૂર્વક ફૂલોથી અમારું સન્માન કર્યું અને જાતિ ભેદભાવનો એમણે દૂર કર્યો છે કે સફાઈ કર્મીઓ પણ અમારા જેવા જ માણસો છે અને સારી રીતના કામ કરે છે. તે બદલ તમારું આભાર ભાઈ. જય ભારત માતા કી.